બરોડાની અંદર હોસ્પિટલમાં આવ્યો છું. તમે જોઈ શકો છો આ દવાખાનું દેખાડવું એક મિનિટ. આ દવાખાનું છે એની વાત કરવી છે મારે. આ દવાખાનાની અંદર પહેલાં તો અમારા સંબંધી હતા ડિલિવરી ઉપર, તો બહુ સારું એવું રિસ્પોન્સ મળ્યું. પછી છે આપણા નર્મદા જિલ્લાથી હું અહીંયા આવ્યો છું બરોડા, અને અહીં કરી આપણો બી મારી વાઈફની ડિલિવરી કરાવી જે સિઝર થઈ. પહેલાં જે ડિલિવરી થઈ હતી એ નોર્મલ થઈ હતી, હવે મારી વાઈફની સિઝર થઈ છે. પણ બેનનો એટલી સારી રીતે ડિલિવરીઓ કરી છે કે એવું લાગ્યું કે આપણે ઘરની અંદર જ છે. કારણ કે અહીં કરીના સરનો બધાનો વાત કરવાનો બહુ જ એવો સારો સ્વભાવ છે. અને બધી સિસ્ટરો અહીં ઘરી સિસ્ટરો બી એવી રીતે સમજાવે છે આપણને કે આ વસ્તુ કરવું, આ વસ્તુ ના કરવું. અહીં ઘરે આવો, આવી રીતે સમજાવો. અહીં ઘરે તમે જોઈ શકો છો આપણું બાળક છે, અને અહીં ઘરે સિસ્ટરો આવે છે, આપણને હરેક વસ્તુ સમજાવે છે. અને થોડી વારે આવે છે, ખબર લે છે કે કેવું છે, શું છે, છોકરોની ખબર લે છે, જે પેશન્ટ હોય એની ખબર લે છે. અને એવી સુવિધાઓ છે કે આપણું દિલ એવું ખુશ જ થઈ જાય કે આપણા બધા ઘરના લોકો છે, ભલે આપણે એમને ઓળખતા નહીં, ઘર જેવો છે. અને આવો સ્વભાવ જો હરેક જગ્યા ઉપર હોય, હરેક વસ્તુની અંદર, તો આપણું દિલ ખુશ થાય. અને આ જગ્યા આવેલી છે બરોડાની અંદર કિશનવાડી. દિલથી કહું છું બહુ સરસ એવું દવાખાનું લાગ્યું. આવવું હોય તો ફરીવાર 100% મેં અહીંયા જ આવું, બીજી જગ્યાએ તો ના જ જાઉં. કેમ કે અનુભવથી જો આ લોકોનું વાત કરવાનું બધું બહુ સારું એવું લાગ્યું મને, દિલ ખુશ થઈ ગયો. ચાલો જય હિન્દ શેર કરીને આ દવાખાનાની ડિટેલ્સ બધાને આપતા રહેજો, જેથી બધાને ખબર પડે કે આવા પણ દવાખાના હોય છે જ્યાં આપણી ઇજ્જત થાય, આપણી કેર થાય, આપણા લોકોને સમજાવે ના સમજ પડતી હોય તો.